तथा स्लेब्स मीडिया इवेंट द्वारा मे महीना में सुर गुजरात के टेलेंट शो द्वारा कच्छथी शरू थशे गुजरातना श्रेष्ठ गायकोनी शोधनी सफर। जोईए रिपोर्ट। राष्ट्रीय स्तरे थती गायननी हरीफाई हवे गुजरात में राज्य कक्षानी आवी हरीफाई योजावा जई रही छे। जो आप पण सारू गाई सकता हो, सारू लखी सकता हो तो तैयार थई जाओ। ग्रुप म्यूजिक तथा स्लेब्स मीडिया इवेंट द्वारा राज्य कक्षाना सुर सम्राटनी शोध माटे सुर गुजरात के प्रतियोगितानुं आयोजन आगामी मेना महीनामां कच्छथी शरू थई रह्युं छे। सांभळीए पत्रकार परिषद में माहिती आपता ग्रुप म्यूजिकना डॉक्टर कृपेश ठक्करनी वात। मारू नाम डॉक्टर कृपेश ठक्कर है અને બાય પ્રોફેશન હું ડૉક્ટર છું, બાય પેશન હું લિરિસિસ્ટ, કમ્પોઝર અને સિંગર છું। અને જે સુર ગુજરાત કે ટેલેન્ટ હન્ટનું આયોજન કરેલું છે એનો મુખ્ય ઉદ્દેશ છે કે ગુજરાતની અંદર રહેલા સારા જે કલાકારો, સિંગર્સ એમને પ્લેટફોર્મ મળે અને સારું પ્લેટફોર્મ મળીને એ લોકો આગળ વધી શકે। સાથે સાથે લિરિસિસ્ટ સારા કવિઓ જે છે એમને પણ આગળ વધારવા માટે, જેમ કે આમાં કોમ્પિટિશનમાંથી જે વિનર હશે એ મારા નેક્સ્ટ સીડીમાં ડાયરેક્ટ એમને લોન્ચિંગ મળશે। જે શોનું આયોજન છે ગ્રુપ મ્યુઝિક પ્રોડક્શન મારી જે કંપની છે એના દ્વારા થાય છે। સાથે સાથે ગીવ વાચા ફાઉન્ડેશન કરીને એનજીઓ છે, રોટરી ક્લબનો પણ આમાં સહકાર છે અને વેલ વિશર્સ તરીકે સિદ્ધિવિનાયક અને કૃતિ ક્રિએશન્સ ગાંધીધામમાં જે કન્સ્ટ્રક્શન કંપની છે એ બધાના સહકારથી। પાર્ટિસિપેટ માટે એન્ટ્રી ફી શું છે અને કેટલા ગ્રુપમાં તમે વહેંચણી કરવાના છો? પાર્ટિસિપન્ટ્સની એન્ટ્રી ફી 300 રૂપિયા રાખેલી છે અને કોન્ટેસ્ટ 2 ગ્રુપમાં હશે, 6 થી 15 વર્ષના બાળકો માટે અને 15 વર્ષથી ઉપરના યુવાનો માટે 2 અલગ અલગ કોમ્પિટિશન એક સાથે ચાલશે। કઈ રીતે કરવાના છો તમે? તાલુકા વાઇઝ જે છે એમાં કઈ રીતે તમે ટેલેન્ટ બહાર લાવશો? કચ્છમાંથી કેટલા સિલેક્શન થઈને બહાર જવાના છે? આખી કોન્ટેસ્ટનું આયોજન એ રીતે છે કે 5 અલગ અલગ રિજિયન જિલ્લામાં આપણે કચ્છ જિલ્લાથી શરૂ કરીએ છીએ અને એમાં અલગ અલગ સિટીમાં આપણે 10મી મેથી મુન્દ્રામાં ચાલુ કરીએ છીએ ઓડિશન, પછી માંડવી, ભુજ, ત્યારબાદ અંજાર અને ગાંધીધામ 5 અલગ અલગ જગ્યાએ ઓડિશન લેવામાં આવશે અને એમાંથી જે સિલેક્ટ થયેલા લોકો હશે એ સેમિફાઇનલમાં કોમ્પિટ કરશે અને એમાંથી જે ટોપ 30 હશે એ ફાઇનલમાં આવશે અને એ ટોપ 30માંથી જે સારા 6 સિંગર્સ હશે એ ગુજરાત લેવલે પ્રમોટ થશે। જે લોકો પછી સેમ ફોર્મેટ રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં પણ થશે અને ત્યાંથી બધા વિનર જે હશે એ ફાઇનલ ગ્રાન્ડ ફિનાલેમાં અમદાવાદ ખાતે કોમ્પિટિશન કરશે અને એમાંથી જે 7 વિનર થશે એ નેક્સ્ટ ઓડિયો આલ્બમ ગ્રુપ મ્યુઝિકનામાં લોન્ચ થવાના છે। સિંગિંગનો પ્રકાર શું છે? કઈ ભાષામાં ગીત ગાઈ શકાય? બધી જ ભાષામાં ગીત ગાવાની આમાં છૂટ છે અને બધી જ જાતના લોકો આમાં પાર્ટિસિપેટ કરી શકે છે। ફક્ત ટેલેન્ટ હોવું જોઈએ અને સપના જોવાની ઈચ્છા હોવી જોઈએ। સુર સમ્રાટની શોધ કચ્છના લોકોથી કરાશે, જેમાં 10મી મેના રોજ મુન્દ્રા, 13 મેના માંડવી, 16 અને 17ના ભુજ, 20ના અંજાર અને 23 અને 24 ગાંધીધામ ખાતે ઓડિશન યોજાશે। રાજ્ય કક્ષાએ વિજેતા થનારને રોકડ ઇનામ સ્વરૂપે ₹1 લાખ તેમજ મ્યુઝિક આલ્બમ રેકોર્ડ કરવાનો મોકો આપવામાં આવશે। તો તમે પણ જો સારું ગાઈ શકતા હો તો થઈ જાઓ તૈયાર સુર સમ્રાટ બનવા। ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ।